પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, સ્વાધ્યાય 4.4 શું કીધું? ગણિતના 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે. આ પરથી વિદ્યાર્થીએ મળેલ ગુણનો પ્રમાણિત વિચલન ગોતો. બરાબર, તો તમારે એને શું કહેવાય છે? વેરિયન્સ ગોતવાનું છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. હું લખેલું છે ભાઈ, જોવો ભાઈ. હવે જો આ પ્રમાણિત વિચલન ઇંગ્લિશમાં કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન. આ તમારે લોકોને આવશે, અત્યારથી શીખી લો. ક્યાં આવશે? 12મા ધોરણમાં સ્ટેટિસ્ટિક્સમાં બીજું ચેપ્ટર સહસંબંધા, કોરિલેશન, થર્ડ ચેપ્ટર, આ બે ચેપ્ટરની અંદર આ એસ ગોતવાનું આવશે, જેમાં ખાસ કરીને 2 માર્ક્સના નાના સમ છે. અત્યારે જે સમ કરો છો એ જ ફોર્મ્યુલા ત્યાં આવશે. આ જ ફોર્મ્યુલાની મદદથી ત્યાં પણ આપણે સમ સોલ્વ કરવાના છે. એટલે આ જે સ્વાધ્યાય છે 4.4 એ નહીં માત્ર 11th સ્ટાન્ડર્ડમાં પણ 12th સ્ટાન્ડર્ડમાં પણ તમને ઉપયોગી બનશે. તાની ફોર્મ્યુલા શું છે? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન આપણને ગોતવાનું કીધું કે વિચલન ગોતવાનું કીધું? વિચલન. તો પહેલા તો આપણે વિચલન ગોતીએ છીએ, જેને ઇંગ્લિશમાં કહેવાય વેરિયન્સ. બરાબર, એની ફોર્મ્યુલા છે x - x બાર નો સ્ક્વેર અપોન n. બરાબર, પ્રમાણિત વિચલન આને વર્ગમૂળમાં નાખી દો એટલે પ્રમાણિત વિચલન થઈ ગયું. બરાબર, પ્રમાણિત 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 આ બધું વિચલન. હવે આને s કહેવાય અને આને s વર્ગ કહેવાય. તો તમારે ખાલી s એટલે ખબર હોવી જોઈએ. s એટલે શું? તો કે વિચલન. અને પ્રમાણિત વિચલન એટલે શું થયું? સોરી, પ્રમાણિત વિચરણ એટલે s વર્ગ થયું અને આ એટલે ખાલી s થયું. તો આનું સૂત્ર છે √s. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે, વર્ગમૂળ કાઢી નાખશો એટલે. હવે આમાં કઈ નવું છે નહીં. તમે ઓલરેડી x - x બાર નહોતા કરતા? હમણાં કરતા હતા કે નહોતા કરતા? હવે ખાલી એનો વર્ગ કરવાનો છે. તો જેમ સ્વાધ્યાય 4.3 સમ કર્યા એમ જ આમાં સમ કરવાનું છે. એટલે નવું કઈ છે નહીં. આપણને x ઓલરેડી સમમાં આપેલો છે. બેટા શું x આપ્યો છે? 64, 63, 72, 65, 68, 69, 66, 67 ને 69. હાલો કરવા માંડો ટોટલ ફટાફટ. કેટલા આવ્યા? પાકું 603. હાલો, તો x બાર ગોતો. હાલો, 603 ભાગ્યા કેટલી સંખ્યા દીકરાઓ આપણી પાસે? 1 2 3 4 5 6 7 8 ને 9. કરો ભાગાકાર. હાલો, 67. ડન. હવે દીકરાઓ આપણે ગોતીશું x - x બાર. શું ગોતીશું? અને x - x બાર તમારે અગેન 12મા ધોરણની અંદર બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર, ત્રણ ચેપ્ટરમાં ગોતવાના આવશે. એટલે સમજો ને કે અહીંયાથી તમારું 12મું શરૂ થઈ ગયું છે. હાલો, હવે 64 માંથી 67 કાઢો. માઇનસમાં જવાબ આવે તો લખવાનો. 64 માંથી 67 કેટલો? -3. બરાબર ને? 67 માંથી 63 માંથી 67 જાય એટલે -4. 72 માંથી 67 જાય તો 5. 65 માંથી 67 જાય તો -2. 68 માંથી 67 જાય તો 1. 69 માંથી 67 જાય તો 2. 66 માંથી 67 જાય તો -1. 67 માંથી 67 જાય તો 0 ને 69 માંથી 67 જાય એટલે 2. આનો જવાબ 0 જ આવવો જોઈએ. જો 0 ન આવે તો સમજવાનું કે આપણે સમમાં ડખા કર્યા છે. કરો, 0 આવે છે? કમ્પલસરી 0 જ આવવો જોઈએ. જો 0 ન આવતો હોય તો સમજી લેવાનું કે આપણે સમમાં શું કર્યા છે? ડખા. આ સેમ ટુ સેમ વસ્તુ તમને લોકોને 12th સ્ટાન્ડર્ડની અંદર સહસંબંધાંક, નિયત સંબંધાંક, કોરિલેશન અને તમારે રિગ્રેશન્સ લાઈન અને આવશે. આવી ગયો 0? ઓકે. આપણે સૂત્ર શું છે? તો કે x - x બાર એનો સ્ક્વેર. હવે સ્ક્વેર કરવાનો. -3 છે એનો સ્ક્વેર થાય એટલે 9. એકવાર રિપીટ કરી દઉં, તમને બધાને યાદ જ હશે. કોઈ પણ નંબર માઇનસ છે એનો વર્ગ કરો એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. એ માઇનસ રહે
નહીં તો ધબાધબી તો ટોટલ કરો મને. હાલો 4 નો વર્ગ 16, 5 નો 25, 2 નો 4, 1 નો 1, 2 નો 4, 1 નો 1, 2 નો 4, ટોટલ કેમ પલટ એમ ટોટલ 64 પક્કાવાલા. હાલો 64. તો બેટા અહીંયા આપણે લખીએ 64, n એટલે કે 9 છે. કરો બેનો ભાગાકાર મારા દોસ્તો. 7.11 એટલે 7.11. અને આપણે ગોતવાનું છે પ્રમાણિત વિચલન એટલે s. આનું વર્ગમૂળ કાઢવાનું બેટા, કાઢી નાખો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. 2.666 તો 2.6.67 થઈ જાય ને. 6 6 6 છે તો 66 ની બદલે 67. હા ભાઈ કઈ ભૂલ છે ભાઈ? બરાબર જ છે ને? હું કેશ ભાઈ બનતું બરાબર છે. હાલ તો વાર્તા થઈ ગઈ. ડન છે. પાછા આન્સર એકવાર ટેલી કરી નાખો, પછી એક વાર બે સમ કરાવી દો, પછી કરી નાખજો. હારવા જોઈ લો. શેઠ તમે બાજુવાળાને કહો તો શેઠ તમે તો જો બરાબર છે. ઠીક. શેઠ નો કે અમે શેઠ છીએ, અમારે નો જોવાય. હાલો દાખલા નંબર 2. હવે પેલા આપણે કરી નાખીએ. એક વિસ્તારમાં 5 સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દિવસ સર્વિસ માટે કારની સંખ્યા અનુક્રમે, એક વિસ્તારમાં 5 સર્વિસ સ્ટેશન છે, એમાં કેટલી કાર સર્વિસમાં આવી છે તો કે 7, 3, 11, 8 અને 9 છે. આ માહિતી પરથી એક દિવસમાં સર્વિસ માટે આવતી કારની સંખ્યાનું પ્રમાણિત વિચલન ગોતો. હમણાં જેમ કર્યું હતું એમ. તો સૌથી પહેલા આપણે x બાર ગોતશું દીકરાઓ. x બાર નું સૂત્ર શું છે? સિગ્મા x અપોન n. કરો હાલો ટોટલ ઝડપથી. 38 પાકું વાળું તો 38 ભાગ્યા 5 કરો દીકરાઓ 7.6. હાલો કોઈને કઈ વાંધો આમાં? હવે આપણે શું કરવાનું? x માઇનસ x બાર કરશું ને દીવા કાકા? હાલો કરો. 7 માંથી 7.6 જાય એટલે માઇનસ 0.6, 3 માંથી 7 જાય એટલે માઇનસ 4.6, 11 માંથી 7.6 જાય 3.4. હાલો 8 માંથી 7.6 જાય એટલે 0.4 અને 9 માંથી 7.6 જાય 1.4. હાલો જવાબ 0 આવે છે કે નહીં? આ ત્રણે પ્લસ નો ટોટલ કરો, નાનો ટોટલ કરો. આવી ગયો. 0 જાવો જોવે. નો આવે તો સમજવાનું ડખો છે, ડખો. આવી ગયો ને? હાલો હવે આનો વર્ગ કરો. માઇનસ છે પણ વર્ગ કરશો એટલે પ્લસ થઈ જાય. તો 0.6 નો વર્ગ કરો. હાલો આ બોલો આજે કેવો વરસાદ આવ્યો? 0.36. 4.6 નો વર્ગ કરો. કેટલું? 21.16. 3.4 નો વર્ગ 11.65. 56. ઓકે હાલો 4 નો વર્ગ 0.16 અને 1.96 કરો સરવાળો. હાલો જગો મગો. હાલો બકુડા ફટાફટી. તમે લોકો કોમેન્ટમાં જવાબ આપો ને સરવાળો શું થાય. હાલો સમયક રાબિયા નિસર્ગ 35 પાકું. હાલો દીકરાઓ તો હવે એસ ગોતશું. એસ એટલે પ્રમાણિત વિચલન. ઓકે હવે આપણે શું કરશું? સૂત્ર ભૂલી ગયો. શું હતું? શું હતું? રૂટ નહોતું. સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અપોન n. ભૂલી નહીં જવાનું. 35.2 એના છેદમાં 5. જવાબ શું આવે? આ s ની આ s વર્ગ હે 7.04 અને પ્રમાણિત વિચલન એટલે s એટલે અંડર રૂટ કરો. હાલો આનું વર્ગમૂળ કાઢો વાપર્યા 2. હાલો વાર્તા થઈ ગઈ પૂરી. આ છે વિચરણ અને આ છે વિચલન. વિચરણ ચરણ બરાબર તો લખ્યું છે. આ વિચલન આ છે s, આ વિચરણ છે s વર્ગ. હાલ ચલો કોઈને કઈ ડાઉટ? ઓકે. એના પછી દાખલા નંબર 3 જગમગો. હાલો કોણ વાંચે છે ભાઈ? વાંચો મૈડા કાકા ક્વેશ્ચન.
એટલે થોડુંક ધ્યાન રહે. હે ભાઈ, કેની રકમ? થાપડ થી કરતા થપાટ. થાપણ એટલે બીએ ભણો છો ને ભાઈ, ઓછી ભણો. થાપણ એટલે હું? બેંકમાં જે પૈસા મૂકીએ એને શું કહેવાય? થાપણ કહેવાય. હાલો પાછો, પછી કે લગ્ન નથી થતા. ગોતી નાખીએ. આમાં કઈ નવું છે નહીં. જેમ ઓલામાં એફ હતો તો આમાં ફોર્મ્યુલામાં ખાલી એફ લાગશે આગળ. સૂત્રમાં આગળ શું લાગશે? એફ. બાકી જેમ કરતા થા એમ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ઘટે નહીં. એક બીજી વસ્તુ શીખવાડ દઉં. આ એસ વર્ગ નો ગોતો અને ડાયરેક્ટ તમે એસ ગોતવો હોય તો અહીંયા વર્ગમૂળ કરી નાખવાનું. શું કરી નાખવાનું? તો ડાયરેક્ટ તમને વિચલન મળી જાય 2.65. આમે કરી શકો અને બે વસ્તુ અલગ અલગ કરવી હોય તો અલગ અલગ કરી શકો. એમાં કઈ ચિંતાનો વિષય નથી. હું વિચલન એટલા માટે કરાવું છું કે તમને 12મા ધોરણમાં કામ આવશે. હાલો, એના પછી સમમાં આપણને આપ્યું છે. હાલો બોલો, એક્સ શું છે ને એફ શું છે? પેજ નંબર શું છે? 100 ને હાલો ડન છે. થાપણની રકમ એટલે કે એક્સ કેટલા આપ્યા છે બકુડાવ? 5, 10, 15, 20, 25, 30, 35. હાલો એફ. એફ કેટલા છે ભાઈ? 2, 7, 11, 15, 4, 15, 10, 4, 1. હાલો કરી નાખીએ. ઓકે, હવે સૌથી પહેલા આપણે એક્સ બાર ગોતવો પડે. તો એક્સ બાર ગોતવાની સીધી રીતે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સૂત્ર શું છે? તો કે એફ એક્સ આપણે ગોતશું. આ બે નો ગુણાકાર 5 દુ 10, 7 દાન 70, 15 ગુણ્યા 11 કરો. 15 દાન 150 ને 165. હાલો 15 દુ 30 એટલે 300, 250, 3 ચોકુ 12, 120 ને 35 એકા 35 કરો ટોટલ. હાલો નથી લાવ્યો કેલ્સી તો મોબાઈલ માં કર લે. માર બકુડી બેહવાન નહીં. 700. હાલો ટોટલ એફ નો 50. હાલો તો એક્સ બાર ગોતી લઈએ દીકુડા. બોલો સૂત્ર શું છે એક્સ બાર નું? તો કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ એક્સ અપોન સિગ્મા એફ. 700 ડિવાઈડ બાય 50 કરી નાખો. આ 950 આવે. એટલે એ ભગતભાઈ હું લેવા હેરાન કરે ખોટા ખોટા ગુગરા શેકમાં સમના આન્સર નહીં આવે. હાલો કરો ભાઈ, તું જોજો ભાઈ. હાલો એના પછી આ થઈ ગયું 19. હવે આપણે શું ગોતવાનું છે? સરેરાશ વિચલન. એની ફોર્મ્યુલા એસ મૂકી દો અંડર રૂટ. પેલા સૂત્ર ખબર હોય તો સમ આવડે ને. એફ બ્રેકેટમાં એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર અપોન એન. આમાં કઈ નવું છે? તો હવે એક્સ માઇનસ શું કરશું? એક્સ બાર કરશું. તો અહીંયા કરીને એનો ડાયરેક્ટ હાલો નહીં, પેલા એક્સ માઇનસ એક્સ બાર જ કરીએ. એ ભેગું નહીં કરવાનું, ડાયરેક્ટ એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર નહીં કરવાનું, કારણ કે 0 જવાબ આવે છે કે નહીં ચેક કરવાનું, નકર શું થાય? ડખો. હવે આ 19 છે, આ એક્સ ની લાઈન છે. આખી લાઈન માંથી 19 શું કરવાના? માઇનસ કરવાના. 5 માંથી 19 કાઢો -14, 10 માંથી 19 કાઢો -9, 15 માંથી 19 કાઢો -4, 20 માંથી 19 કાઢો 1, 25 માંથી 19 કાઢો એટલે 6, 30 માંથી 19 કાઢો એટલે 11. 11 થાય ને? હાલો 35 માંથી 19 કાઢો કેટલા વધ્યા? 21, 16. ઠીક. હાલો 0 આવે જોવો. તો કે ભાઈ 11 ને 1 12 ને 6 18, 18 ને 17 ને 17 34 પ્લસ થયા. કેટલો આન્સર આવે છે? એક્સ માઇનસ એક્સ બાર નો 0 આવી જાય જોઈએ, નકર ડખો નથી થયો ને કઈ. -7 આન્સર આવે છે. ડખો થયો. એક્સ માઇનસ એક્સ બાર ને 19. 5 માંથી 19 જાય એટલે -14, 10 માંથી 19 જાય એટલે -9, 15 માંથી 19 જાય એટલે
ચાર જ આવે ને 20 માંથી 19 જાય એટલે 1, 25 માંથી 19 જાય એટલે 6, 30 માંથી 19 જાય એટલે 11, 11 ને 5 હોળ બરાબર જ છે. હાલો કરીએ, નો આવે તો જો આગળ x માઇનસ x બાર નો સ્ક્વેર. હાલો 14 નો વર્ગ કેટલો થાય? 196. 9 નો વર્ગ 81, 4 નો 16, 1 નો 1, 6 નો 36, 11 નો 121 અને 16 નો 256. કરો હાલો ટોટલ ઝડપથી આનો. हमको કેટલો આવે ટોટલ? 707. બીજા એક બે ભાઈ કે એક બે બેનો ચેક કરી લ્યો. ડન. હવે આપણે કરશું f x માઇનસ x બાર. આ x માઇનસ x બાર છે ને, અને f ક્યાં છે તો કે અહીંયા. આવું એટલા માટે કરું છું કે બીજું કઈ લેવાય ન જાય ને ડખો ન થાય. જો કે આમાં ડખો તો થયો જ છે, જોઈએ આપણો જવાબ આવી જાય કે નહીં. ઓકે હાલો 2 ગુણ્યા 196 કરો 392. ઓકે 81 ગુણ્યા 7, 7 એકા 7 હે 567. 16 ગુણ્યા 11 176. 15 એકા 15. 10 ગુણ્યા 360. 121 ગુણ્યા કરો 4, 4 એકા 4 ને 12 ચોક 48. હાલો ને 256 એકા 256 કરો સરવાળો. હાલો 2250 અને એક જણા નજીક કરવા દો પછી ડખા થાય. એક ઓલરેડી અહીંયા ધક ધક થાય છે. પક્કા વાહ 2250. તો આ 2250 એને ભાંગ્યા n. n એટલે આપણી આગળ કેટલા છે? 50. કરો હાલો ભાંગાકારમાં. એનું રૂટ કાઢો. એનું રૂટ 6.708 એટલે 6.71 થયું ને. 6.708 એટલે 6.71. ડન છે. જો તો પાછા આન્સર આવે છે. આવી ગયો. હાલો ભાઈ આવી ગયો. વરસાદ ખતરનાક આવે છે ભાઈ. હાલો હવે ઓલા શરૂ થાય. વાહ બધા. આ સમ નંબર કેટલામાં હતો? ત્રીજો જ હતો ને. ઓકે હવે કરીએ આપણે સમ નંબર 4. ઓકે કેવો જગમગો થાય ને ફટાફટી. હાલો સમ નંબર 4 ની અંદર પેલા એક લખી નાખો છે એક સમ, એટલે તમે લોકો ફ્રેશ થઈ જાઓ. હાલો એક સમ લખી નાખો. 4 અને 5 બે હરકાશ, બે માંથી એક કરાવીશ. તમે કયો ખાલી એક જ સમ લખી નાખો. પેલો સમ એક ખાલી કરી નાખો. જરાક સમજો. મારું એવું માનવું છે કે જેટલા સૂત્ર ઓછા ને એટલી ચિંતા ઓછી, જેટલા સૂત્ર વધારે એટલી ચિંતા વધારે. હવે આ વર્ગવાળા જે દાખલા છે ને એમાં બીજા સૂત્રથી સમ કર્યા છે. આપણે બીજી ફોર્મ્યુલાથી સમ કર્યા છે. આપણે નથી કરવાના. આપણે પેલા ટ્રાય કરીએ કે આ જ ફોર્મ્યુલાથી સમ થઈ જાય તો ખોટી કઈ માથાકૂટ કરવી નહીં. એક જ સૂત્ર યાદ રાખો, વાર્તા થાય પૂરી. બરાબર. તો આપણે આ જ ફોર્મ્યુલાથી સમ કરવાની ટ્રાય કરીએ છીએ. ડન. પણ શક્ય છે કે x માઇનસ x બાર નો આન્સર પોઈન્ટમાં આવે તો વાંધો નથી ને. આપણે કહેતો કેલ્ક્યુલેટર છે. કેલ્ક્યુલેટર હોય તો પછી ચિંતા શું કરવાની. જગો મગો. ઓકે હાલો સમ નંબર 5 શરૂ કરીએ. એ પેલા હું પેન ગોતી લઉં. હું કંઈક મૂકીને આવી ગયો લગભગ. સમ નંબર 4 માં શું છે? 50 પેઢીના છેલ્લા વર્ષમાં થયેલ નફાની વિગત નીચે આપેલ છે. આ માહિતી પરથી પેઢીના નફાનું પ્રમાણિત વિચલન શોધો. કયો એક્સરસાઇઝ છે? 4.4 4.4. તો આપણે પ્રમાણિત વિચલન એટલે એસ જ ગોતવાનું છે. ગોતી નાખીએ ભાઈ. સ્ક્વેર વર્ગ કેટલું આપ્યું છે? 0 થી 10, 10 થી 20 બરાબર ને. પછી 20 થી 30, 30 થી 40, 40 થી જગમગો. હાલો એના પછી શું છે? પેઢીની સંખ્યા એટલે f. f કેટલું આપ્યું છે આપણને દીકરો? 7 6 15 12 10. ઓકે તો પેલા સૌથી પેલા x આપણે ગોતી લઈએ. x કેમ ગોતશું તો કે આ બેનો મધ્ય એટલે મધ્ય કિંમત ગોતશું. 0 વત્તા 10 એટલે 10 ને એના અડધા 5. પછી 10 10 નો ગેપ છે એટલે નાખવા મળીએ 15 25 35 45. ડન થઈ ગયું. હવે આપણે જેમ કરતા હતા એમ શું ગોતશું? આપણે પેલા ફોર્મ્યુલા મૂકી દઈએ. તો s અંડર રૂટ f સિગ્મા f બ્રેકેટમાં x માઇનસ x બાર અપોન
એન આવું સૂત્ર હતું ને કે બીજું કઈ હતું ઠીક સ્ક્વેર આવે હા તો મને નથી આવડતું શીખવાડજો તો સૌથી પહેલા આપણે x બાર ગોતવું પડે શું ગોતવું પડે કારણ સૂત્ર મૂકો ને તો ખબર પડે હું ગોતવાનું છે એમ x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન સિગ્મા ને અહીંયા fx આવશે ને સિગ્મા fx અપોન સિગ્મા fx તો fx ગોતી લઈએ હાલો 7 પંચા 35 15 છક 90 25 ગુણ્યા 15 કરો વાપરી જાઓ 375 હાલો 35 ગુણ્યા 420 અને 450 કરો ટોટલ હાલો આનો કેટલો ટોટલ થાય બોલો 1370 હાલો આનો ટોટલ કરો ઝડપથી 50 હાલો 1370 ભાગ્યા 50 કરો દીકરાઓ 27.4 ડન છે તો પોઈન્ટમાં આવે તો આપણને કઈ વાંધો છે નહીં તો આપણે એની જ મેથડ કરશું એટલે લાંબી કઈ માથાકૂટ નહીં x માઇનસ x બાર હાલો આને થોડુંક નીચે લઈ લઈએ પીપી હવે x માઇનસ x બાર એટલે x ની લાઈન આવડી આપણી આ આખી લાઈનમાંથી આપણે 27.4 માઇનસ કરશું તો કરો 5 માંથી 27.4 માઇનસ માઇનસ 22.4 15 માંથી 27.4 કાઢો -12.4 25 માંથી 27.4 માઇનસ 2.35 માંથી 27.4 હાલો 7.6 અને 45 માંથી 27.4 કેટલા 17.6 હવે આપણે કરીએ x માઇનસ x બાર નો સ્ક્વેર કરો હાલો આનો સ્ક્વેર હા 501. બસ એવું બોલ ભાઈ 501.76 હવે આમાં મારે સંશોધન કરવું પડે 501.76 એટલે મારે વિચારવાનું હું ડોહું લખવું હું મારે ઈ તો ધગધગો જતા હાલો કેટલા 153.76 હાલો 2.4 નો વર્ગ કર વાંધો નહીં ઇંગ્લિશમાં બોલ 5.76 એવું તો બોલતા આવડે ને એલા તું નાનું બાવ થોડું છો 57. અલા 76 કઈક લો આજે આદું ખાધું છો આજો 17.6 નો સ્ક્વેર એટલે હે બધા 76 જ વાહ 76 કાઢ નાખ્યા 76 હતા હાલો કરો ટોટલ 1028 ઉભા રે 1028.8 1028.8 હે ને હાલો કેટલા રૂપિયા આપવાના તો કે 108.8 આપો ઈ કે હવે f x માઇનસ x બાર આપણે કરવાનું ને હાલો f ની લાઈન ક્યાં છે તો કે અહીંયા છે ઓય પાપા કી પરી આવી જા એ એવું ન બોલાય અહીંયા પરીઓ બેઠી છે ખોટું લાગી જાય પરીઓને ओ परियो ना किसी से डरियो डरियो दिल टूट जाता એટલે એવું ન હોય હાલો ભાઈ આરકુલો પદ્યો x માઈનસ x બાર એનો સ્ક્વેર હવે આ બેનો f અને x માઈનસ x બાર ટોટલ 7 ગુણ્યા 501.76 કરો હાલો ઉપર હે ભાઈ 3 5 1 2 32 વાવ 3512.32 એમ બોલાય હાલો 3512.32 આ બેનો 6 ગુણ્યા 153 કેટલા 922.56 દીવો ક્યાલ્યો સાહેબ કેલ્સી જ રાખો તમે હાલો પછી કરો 15 ગુણ્યા 5.76 હે ઓકે 86.6 ઓકે કેટલા 293 પોઈન્ટ અચ્છા 693.5 ઓકે 309.76 ગુણ્યા 10 અચ્છા આ તો ઈઝી છે 3097.96 3097.6 હાલો કરો ટોટલ સરવાળો 8000 રાઉન્ડ ફિગર હે શું વાત કરે
આવે જ જોવો તો ઓય એ આવે જ છોકરાઓ સમાંતર શ્રેણી જવાબ આપો 27.4 ને આનું ટોટલ કેટલું આવે માહી વાહ વાહ ગુજરાતી મીડિયમ તું ગુજરાતી મીડિયમ વાળો છો હાલો ભાઈ આ કેટલો આવ્યો 8,312 એના છેદમાં n એટલે કેટલા લખવાના ભાઈ એ 5 નહીં તો મીંડું ખોવાઈ ગયું 50 કરો હાલો ભંગ્યા કાં 166 પોઈન્ટ કાઢી નાખો સ્ક્વેર રૂટ 12.89 ચેક કરો હાલો આપણી આ રીત હાલશે કે નહીં હાલે જો હાલી જાય તો પછી જગો મગો નો હાલે તો પછી ઓલી કરવી પછી આવી ગયો યે તો એક જ ફોર્મ્યુલા કાંઈ ચિંતા કરવાની ખોટું અલગ અલગ સૂત્ર યાદ રાખીને પેપરમાં આપવું બીજું કંઈક નીકળે એના કરતા સૂત્ર યાદ રહે હેલી એટલે આ સમજી ગયો બકો હાલો તો સમ નંબર 4 જેવો છે એવો જ તે સમ નંબર હોમવર્કમાં કરી નાખશો ને નહીં કરો તો સપ્લે મારીશું હા અવાજ ચપલું પાછું પાંચમો સમ HW હાલો હવે આપણે સ્વાધ્યાય 4.5 અને 4.6 શરૂ કરશું ત્રણ સમ છે નાના નાના 10 મિનિટ ત્રીજો સમ હજી લખવાનું બાકી છે તમારે હાલો લખી લ્યો પેલા ત્રીજો લખી લ્યો બસ બીજો છે ને બાકી Painted, Painless Learning.